નમસ્કાર મિત્રો, 25 માર્ચના અગત્યના કરંટ અફેરની ચર્ચા કરીશું. સુગમ ડિજિટલ ગુજરાત અભિયાનનો મુખ્ય હેતુ શું છે? ડિજિટલ સેવાઓ સરળ બનાવી. પાછું, આ અભિયાન હેઠળ રેશન કાર્ડ તમે ઘર બેઠા મેળવી શકો છો. ફેબ્રુઆરી મહિનાની આઈસીસી પ્લેયર ઓફ ધ મંથ તરીકે કોની પસંદગી કરવામાં આવી હતી? અરુંધતી રેડ્ડીની. સૌથી વધુ વખત 30+ સ્કોર બનાવનાર વિશ્વની પ્રથમ ખેલાડી પુરુષ અને મહિલા બંનેમાં કોણ બની છે? એમિલિયા કેર. ન્યુઝીલેન્ડની ઓલરાઉન્ડર છે. 25 માર્ચે ગ્રીસનો સ્વતંત્રતા દિવસ ઉજવવામાં આવે છે. ભારતીય સેનાએ અમોક જ્વાળા યુદ્ધાભ્યાસ કયા રાજ્યમાં યોજ્યો? અમોક જ્વાળા યુદ્ધાભ્યાસ ઉત્તર પ્રદેશમાં યોજ્યો. અને હજુ સચોટ પૂછે તો ઉત્તર પ્રદેશમાં ઝાંસીના બબીના ફિલ્ડ ફાયરિંગ રેન્જ પર યોજ્યો. ફ્લોટિંગ લીડાર બુયા સિસ્ટમનું પરીક્ષણ કયા દેશે કર્યું? ભારત. ફ્લોટિંગ લીડાર બુયા સિસ્ટમનું પરીક્ષણ ભારત દેશે કર્યું. પ્રતિષ્ઠિત માર્ક લિન્ટન હિસ્ટ્રી પ્રાઇઝ કોને મળ્યો? અગત્યનો પ્રશ્ન છે. પ્રતિષ્ઠિત માર્ક લિન્ટન હિસ્ટ્રી પ્રાઇઝ મળ્યો વિલિયમ ડેલરિમ્પલને. KISS હ્યુમેનિટેરિયન એવોર્ડથી કોને સન્માનિત કરવામાં આવ્યા? નીતા અંબાણી. ભારત ઇન્ટરફેસ ફોર મની એટલે કે ભીમ પેમેન્ટ એપના બ્રાન્ડ એમ્બેસેડર કોને બનાવવામાં આવ્યા? મહેન્દ્રસિંહ ધોનીને. ગુજરાત સરકારની દિવ્યાંગ લગ્ન સહાય યોજના અંતર્ગત રકમ વધારીને કેટલી કરી? ગુજરાત સરકારની દિવ્યાંગ લગ્ન સહાય યોજનામાં 75,000 રકમ કરી. દેશનું પ્રથમ એલપીજી એટીએમ ક્યાં શરૂ કરવામાં આવ્યું છે? ગુરુગ્રામમાં શરૂ કરવામાં આવ્યું છે દેશનું પ્રથમ એલપીજી એટીએમ. મિલાન 2026 કવાયતના ભાગરૂપે મિલાન ગામનું ઉદ્ઘાટન કયા શહેરમાં કરવામાં આવ્યું હતું? વિશાખાપટ્ટનમ. કર્ણાટકમાં નરેન્દ્ર મોદી અને ઇમ્યુન્યુઅલ મેક્રોન દ્વારા કઈ પહેલ શરૂ કરવામાં આવી છે? H125 પ્રોજેક્ટ હેલિકોપ્ટર એસેમ્બલી લાઇન માટે. સાનિયા મિર્ઝા પછી કોઈ મોટી ITF મહિલા સિંગલ્સ ફાઇનલમાં પહોંચનાર પ્રથમ ભારતીય પૂછે તો વૈષ્ણવી અડકર. શું નામ આવશે? વૈષ્ણવી અડકર. પલામુ ટાઈગર રિઝર્વ કયા શહેરમાં આવેલું છે જ્યાં વનજીવી દીદી પહેલ શરૂ કરી છે? પલામુ ટાઈગર રિઝર્વ રાંચીમાં આવેલું છે. ટીબી મુક્ત ભારત અભિયાન કોના વિઝન સાથે જોડાયેલું છે? મોસ્ટ આઈએમપી પ્રશ્ન. નરેન્દ્ર મોદી. અને ગુજરાતમાં ટીબી સારવારનો સફળતા દર કેટલો છે? 92%. અને વિશ્વ ટીબી દિવસ 24 માર્ચના રોજ ઉજવવામાં આવે છે. 3 પ્રશ્નો યાદ રાખજો, ખૂબ અગત્યના છે. 2025-26માં 50 મિલિયન ટન લોહ અયસ્કનું ઉત્પાદન કરનાર ભારતની પ્રથમ કંપની બની છે NMDC. NMDCની સ્થાપના થઈ હતી 1958માં. તેને નવરત્નનો દરજ્જો મળેલો છે અને વડુ મથક છે હૈદરાબાદ, તેલંગાણામાં. તમામ એ માહિતી ઇમ્પોર્ટન્ટ છે, જીકેમાં પણ આવી શકે છે. NMDC. વોટર નેચર પ્રોગ્રેસ સોલ્યુશન ફોર અ ન્યૂ
પુસ્તકના લેખક કોણ છે? અરુણાભા ઘોષ, પરમેશ્વરન અય્યર અને રિચર્ડ દમાનિયા. આ ત્રણેય લખ્યું છે વોટર નેચર પ્રોગ્રેસ પુસ્તક. એનસીબીસી ના નવા અધ્યક્ષ કોણ બન્યા છે? સાધ્વી નિરંજન જ્યોતિ. આ હતા આજના અગત્યના કરંટ અફેર. વિડીયો પસંદ આવ્યો તો લાઈક કરજો, સબસ્ક્રાઇબ કરજો.